હેલો દોસ્તો, જય શ્રી રામ. બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. આજ તો બધાને ખબર છે કે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ છે. તો આજના દિવસે પ્રજાને સત્તા સોંપવામાં આવી હતી. તો હાલો હવે આપણે મારે જવાનું છે, 26મી જાન્યુઆરી છે તો ધ્વજવંદન કરવા જવાનું છે. તો આજ તો વહેલા ઉઠી ગઈશું, તો અમે બધા જવાના છીએ. હવે મસ્તીનો સાંસ્કૃતિક કાર્યક્રમ એ રાખેલો હોય દર વખતે, તો આપણે એ જોવા જઈશું. અને આજ તો પાછું મારે ઘરે કુટુંબમાં લગ્ન છે, ભાઈના છોકરાના તો છોકરીની જાન આવે તો ન્યાય જવાનું છે. તો આજ તો વહેલા ઉઠી ગઈશું, તો હાલો આપણે જઈએ હવે જોવા. ત્યાં વિડીયાને ઉતારવા દે તો ઉતારશું, નહીં તો કાંઈ બહુ નક્કી નથી. આપણે જઈએ હવે જાનમાં. શોભાબેન ને આશાબેન, તો હવે આશાબેન લગભગ આવશે, શોભાબેનનું કાંઈ નક્કી નથી બહુ. તો હવે હેલા જાય પાછા નજીક જ છે. હાવ આમ સગાઈમાં ગયા હતા ને એના અમારા આશાબેન સગાઈમાં ગયા ને એના લગ્ન છે. તો હાલો જઈએ હવે આપણે હેલા જઈએ છીએ. એટલે તો ડિઝાઇન એવું સંભળાય છે, એટલે કંઈ જાન પૂગી નહીં હોય માંડવે. હવે ભગવાન તૈયારી છે, ભગવાન તૈયારી છે કદાચ. હાલો આપણે જઈએ. રસ્તે હેલા છે. આજ તો 26મી જાન્યુઆરી છે એટલે નાઈટી મોટો પ્રોગ્રામ હતો. બપોર થઈ ગયા છે, તો આપણે બ્લાઉઝ સિવાઈ ગયા અને કાલ બધા લેવા આવવાના છે બ્લાઉઝ. તો આપણે ગાન બધાને કરાવવા જવાના છે. તો હાલો જઈએ, કેમ કે 8 જેટલા બ્લાઉઝ સિવાઈ ગયેલા છે ને કાલે જોતવાના છે. વધારાના બીજા બાકી છે તો આપણે પછી હીવશું. તો અત્યારે જેટલા છે એટલા ઘાસ બતન કરાવવા જવાનું છે. તો આપણે જઈએ. તો હાલો આપણે જો ઘાસ બતન કરવા આવેલા હતા, તો દુકાન બંધ છે. તો અહીંયા અમારી બેનપણીની દુકાન છે કાપડની, તો એ કાપડની આપણે દુકાનની મુલાકાત લેતા જઈએ અને બધી વસ્તુ જોતા જઈએ, સાડીઓ ડ્રેસ ને બધું જે હોય. અને દુકાનનું એડ્રેસ તમે જો અહીં જોઈ શકો છો પેલા ઉપર એડ્રેસ છે, અને ગામ છે દિયાળ. ગામમાં કરતા એન્ટર થતા પહેલી દુકાન જ મારે આવે. સત્વાના 5 સેન્ટર છે અને 10 થી 40 છે. ગમે ત્યારે આવો ત્યારે ગમે ને પૂછો તરત પાટીએ પૂછો એટલે તરત તમને એડ્રેસ આપી દે. ને તો વેચવાનું તો આપણે સાડી ને ડ્રેસ ને એવું, કુર્તી ને એવું. તો જો બતાવો, એક એક સેમ્પલ બતાવો. આ છે કુર્તી નાની છોકરી માટે, મતલબમાં આની ઓલમોસ્ટ પ્રાઇસ છે 190 રૂપિયા. પણ એની તમે આખી જોડ તૈયાર કરો તો તમારે મિનિમમ 300 રૂપિયામાં જોડ તૈયાર થઈ જશે. આ તમારે આવી જશે 270 રૂપિયામાં અને જોડ થશે 380 રૂપિયામાં. પેર આવે ને એને યારે? હા, છે. બધી જોડ સાથે. હા, આ પણ છે 260 રૂપિયા. એમાં તમે પછી જે આપણે દુપટ્ટા સાથે હા, એ લેવાનું હોય તો એ પ્રમાણે ભાવ વધે આ પછી. પ્રમાણે થાય પાછું. આ છે 270 રૂપિયા. હા, આમાં જો તો 260 રૂપિયા. કુર્તી બધી મસ્ત ની હે, કલર એ હારા જ છે બધા. એકદમ બધી બેસ્ટ હા. વસ્તુ છે. 270 રૂપિયા. મતલબમાં સારામાં સારું વસ્તુ તમને હા, ક્વોલિટી સારી એમ, તમારા બજેટમાં મળી જશે. ભાવ ઓછો અને વસ્તુ સારી એ રીતના એમ. તમારા બજેટમાં થઈ જશે. હા એમ. આ બધી 270 વાળી હા, બસ 260 270. 260 ને 270 વાળી. આ બ્લાઉઝ પીસ છે. આમાં કલર અલગ અલગ કલરના છે, બધે અલગ અલગ કલર છે બધે. આ તમારે બ્લાઉઝ કમ્પ્લીટ થાય 70 રૂપિયા મતલબમાં કાપડ. કાપડ 70 હા. રૂપિયા. અને મીટર નો આવે કે 80 કટમાં આવે? હા, 80 રૂપિયા. 80 કટમાં આવે ને? હા, હા. અને આમાં પણ એમ જ છે. આમાં પેટર્ન અલગ છે. પેટર્ન અલગ છે પણ માપ તો હરખું જ છે, માપ એટલે હરખું છે. ભાવ હરખો જ છે. હા, તો આ બ્લાઉઝ છે 70 રૂપિયામાં ભાવ છે. છે. ભાવ હરખો જ છે બ્લાઉઝ નો મતલબ. જો ગમે એ સાડી સાથે મેચ થઈ જાય. હા એમ. ગમે એ સાડી સાથે match થઈ જાય. મતલબમાં કલર અલગ, પેટર્ન એક રહી છે. પેટર્ન એક જ છે, હા. કલર અલગ અલગ આવે. હા. બધા કલર આવે. હા. સાડીમાં જોવો તો આપણી પાસે સાડી 200 રૂપિયા સ્ટાર્ટ થાય. સાડી હા. હા, હારા મારી સાડી 200 રૂપિયા સ્ટાર્ટ થાય ને 700 500 સુધી છે, 550 સુધી. હા, આ તે 200 થી આપણે દેખાડો તો. આમાં કલર 7 આવી છે. હા, 700. ટોટલ 200 રૂપિયામાં સાડી કમ્પ્લીટ. હા,
કોટનની સાડી છે. સાડી કોટનની છે અને 200 રૂપિયા આવે ને? હા હા 200 200 રૂપિયા. રૂપિયા. હા. સાદી સાડી હા complete મસ્ત. આવે. હા 270 200 ના ના 200 રૂપિયા છે સાડી. 200 રૂપિયા. હા 200 રૂપિયા છે. જો આ હાડી લો તમે ઓનલી 200 રૂપિયા. મસ્ત હાડી છે. સારામાં બધા સારું colour છે કાપડ એમાં ને? તમારા બજેટમાં સારામાં સારું હા, કાપડ કાપડ તમારા સારું ને. બજેટમાં. હા બધું. આની શું કિંમત હા છે? એ સેમ જ ભાવ છે બીજું સેમ જ કંઈ. ભાવ હા છે. ચલો. 350 અલગ અલગ. આમાં પણ 8 કલર છે. કલર છે અને આની કિંમત તમે શું કીધી? ના 350. 350 રૂપિયા કિંમત છે આની ખાલી. જો. ઇંગ્લિશ કલર છે બધા મસ્તી ના. પછી આમાં તમે જો ફક્ત 370 રૂપિયા. મસ્ત હાડી છે. હા આમાં પણ તમને 8 કલર મળી જાય. એ ખાડી આ ખોલી બતાવી. જો આ બ્લાઉઝ આવે મસ્ત અને નીચે વર્ક આવે. નીચે આ બધી વર્ક કામ કરેલું બધું. કલર એ બધા મસ્ત ને એકદમ ઇંગ્લિશ કલર બધા. બધા કલર તમને હા મળી અને ભાવે તે ઓછો એમ. આપણી લોકોના મતલબમાં માલ કમ્પ્લીટ સારામાં સારો ભાવમાં તમારા ભાવ બજેટમાં. પણ હા હજી ભાઈએ દુકાન નવી નવી શરૂ કરી છે એટલે બાકી કાપડમાં એવું નથી કે ભાવ ઓછો છે તે હા કાપડ બોલવું આવશે ને એવું નથી પણ એ નવી નવી દુકાન શરૂ કરી એટલે બધી મીડિયમ ભાવમાં બધા વેચાણ કરે છે હા એટલે તમે ત્યારે આવો તો જરૂર મુલાકાત લેજો અને તમારા પ્રમાણે સાડી પસંદ આવે એ પ્રમાણે અને ભાવે તે હા ઓછું કલર હતી અને ભાવ શું આનો 90 રૂપિયા ભાવ છે. 90 રૂપિયા. ખાલી 90 રૂપિયા. ફૂલ સાઈઝમાં આવે કે હા ફૂલ સાઈઝ. ફૂલ સાઈઝમાં આવે ને ફૂલ સાઈઝ. બધે બધે. લંબાઈ ફૂલ આવે 90 રૂપિયા. આ બધા કલર બધા તમને મળી જાય બધા. દેશી બધું. હા અને બ્લાઉઝ ના પીસ ને બધું મળી હા જાય બધું અસ્તર મળી બધું. બધી કુર્તી છે પેલા ભાઈ દેખાડી છે પણ એમાંથી ના એને શોરૂમમાં મૂકેલી છે બધું શોરૂમ. આપણે જો ઘાસ પોતાને કરાવવા મૂકી દીધા છે અહીંયા તો ઘાસ પોતાને થઈ જાય ત્યાં સુધી તો આપણે કાંઈ કામ નથી. જો અહીંયા મસ્તીનો વડલાનો સાયો છે મસ્ત સાયો છે વડલો છે બહુ મોટો મસ્તીનો જો તો આપણે હવે વડલાના સાંયે થોડીક વાર બેઠીએ ઘાસ બતન થઈ જાય તો મસ્તીનો સાંયો છે વડલાનો. આ છોકરી કેવી મસ્ત રમે છે મજા આવી એને જો મજા આવે ને પડતી ની વાહ રમવા આવા તું અહીંયા રોજ નહીં ક્યારેક ક્યારેક આવા હાજર તો આવી તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા જો હવે કેટલું બધું કામ કરીને આવ્યા 8 બ્લાઉઝ ને ઘાસ થઈ ગયા અત્યારે ઘાસ કરવા રહે તો મારે કેટલો ટાઈમ લાગે તો આખો દી વ્યો જાય તો એ નથી રહે ને ભાગ પ્રમાણે વળી ભાઈ હતા તો વળી ઘાસ બધાને થઈ ગયા આપણે તો જો આપણે તો વાડી આવ્યા એટલે આપણને મસ્તીનું ખાવાની આઈટમ મળી ગઈ છે કટુડીઓ જો ભાઈ કટુડીઓ મળી ગયો હું તો કટુડીઓ કહું છું આને શું કહેવાય બાસ્કેટ પૂરી બાસ્કેટ મસાલા ને જે કહેવાતું હોય પણ મને કટુડીઓ સારો લાગે છે એટલે હું એ શબ્દ બોલું કટુડીઓ. હાલો આપણે ખાઈ લઈએ હવે. ચાલો તો આપણે જમી લીધું છે અને હવે નીંદર આવે છે તો આપણે સૂઈ જવું છે. થોડું ઘણું એડિટિંગ કરી નાખીએ અને આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.